તો નમસ્કાર મિત્રો, જાણી લઈએ અત્યારના તાજા તેમજ દેશ દુનિયાના નાના મોટા સમાચાર। નવા વર્ષે મોંઘવારીનો દામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર। નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ આમ જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે। 1 જાન્યુઆરી 2026થી દેશમાં 5 મોટા ફેરફાર અમલી બન્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી લઈને મોંઘવારી કાર્ડ સુધી મિત્રો ફેરફાર જોવા મળ્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹111નો તોતિંગ વધારો। તો હવાઈ મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે। સરકારે વિમાનના ઈંધણ એટલે કે એટીએફના ભાવમાં ઘટાડો કર્યો છે। દિલ્હીમાં જેટ ફ્યુલની કિંમત ₹99,676થી ઘટીને હવે 92,323 પ્રતિ કિલોલીટર થઈ છે। ઈંધણ સસ્તું થવાના કારણે એરલાઇન્સ કંપનીઓ આગામી દિવસોમાં વિમાનની ટિકિટના ભાવ ઘટાડી શકે છે। જો તમે 2026માં નવી કાર લેવાનું વિચારી રહ્યા છો તો તમારે વધુ ખર્ચ કરવો પડશે। ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ આપીને ઘણી દિગ્ગજ કંપનીઓએ ભાવ વધારો જાહેર કર્યો છે। ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપાર કરારના 3 વર્ષ પૂર્ણ થતાં આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી ઓસ્ટ્રેલિયા ભારતથી નિકાસ થતી તમામ વસ્તુઓ પર 0 ટેરિફ એટલે કે કોઈ ટેક્સ નહીં લાગુ કરી રહ્યો છે। આનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે। તો નવા વર્ષની શરૂઆત સાથે જ બેન્કિંગ કામકાજને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈની યાદી મુજબ જાન્યુઆરી 2026 દરમિયાન દેશની અલગ અલગ રાજ્યોમાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેવાની છે। ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં કુલ 8 દિવસ બેંકો કામકાજ બંધ રહેશે, જેમાં રવિવાર અને બીજા ચોથા શનિવાર સિવાય ઉત્તરાયણ જેવા મોટા તહેવારોનો સમાવેશ થાય છે। જો કે ઓનલાઈન બેન્કિંગ સેવાઓ 24 કલાક ચાલુ રહેશે। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગાડતા રાજદ્વારી સંબંધો છતાં ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનના ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ KKR માટે રમવાની સંભાવનાઓ યથાવત છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરતા વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી છે અને આ મામલે સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે। નવા વર્ષની સવારે દેશ માટે નવી આશાઓ લઈને આવ્યું છે। આ અવસરે ભારતના ટોચના રાજકીય નેતાઓએ સોશિયલ મીડિયા પર સંદેશા પાઠવીને 2026ને યાદગારી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। PM મોદી સ્વસ્થ અને સમૃદ્ધ ભારતની કામના કરી છે। PM મોદીએ એક્સ પર પોસ્ટ કરીને દરેક નાગરિકના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે। તેમણે લખ્યું, તમને સૌને 2026ની હાર્દિક શુભકામનાઓ। આગામી વર્ષ તમારા માટે સારી તબિયત અને સમૃદ્ધિ લઈને આવે, તમારા દરેક પ્રયાસોમાં સફળતા મળે અને તમામ કાર્યો પૂર્ણ થાય તેવી અભ્યર્થના। આપણા સમાજમાં શાંતિ અને સુખ જળવાઈ રહે તેવી પ્રાર્થના। તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા લખ્યું, તમને સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। નવું વર્ષ તમારા જીવનમાં અઢળક ખુશીઓ, સારું સ્વાસ્થ્ય અને સફળતા લઈને આવે। ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી, 17 અધિકારી બન્યા ક્લાસ 1, જુઓ યાદી। ગુજરાતમાં ફરી ભાજપ શહેર અને જિલ્લા સંગઠનનો મામલો ડખે ચડ્યો, હોદ્દેદારો માટે નવેસરથી નામો મંગાવતા આશ્ચર્ય। T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, પેટ કમિન્સની વાપસી, સ્ટાર ઓલરાઉન્ડ બહાર। અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો, આજથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર। ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી। ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદના ઝાપટા પડ્યા તો બીજી તરફ સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 12 કલાક ગુજરાતનું હવામાન ડામાડોળ રહેશે, એટલે કે શિયાળામાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પણ માવઠું થઈ શકે છે। જર્મનીમાં ઓશન્સ 11ને પણ પાછળ છોડી દે તેવી ₹316 કરોડની લૂંટ, કેમ ફાવી ગયા લૂંટારાઓ। વિશ્વમાં સૌથી વધુ પગાર આપતી સ્ટાર્ટઅપ OpenAI
4000 કર્મચારીઓને ચૂકવે છે સરેરાશ 13.48 કરોડ રૂપિયા. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા. 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ. જાણો તમારો પગાર કેટલો વધી શકે છે. નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટમાં 8મા પગાર પંચની મંજૂરી આપી દીધી છે. આ પંચની જોગવાઈઓ આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026 લાગુ ગણાશે. જો કે તેનો વાસ્તવિક લાભ મળતા થોડો સમય લાગી શકે છે. આ નિર્ણયથી દેશના અંદાજે 50 લાખ સરકારી કર્મચારીઓને અને 65 લાખ નિવૃત્ત પેન્શનરોને સીધો ફાયદો થશે. નવું વર્ષ શરૂ થતાં જ એસટી બસના મુસાફરોને ઝટકો. મધરાતથી ભાડામાં 3% વધારો લાગુ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. આજથી વર્ષ 2026ની શરૂઆત થઈ ગઈ છે અને નવા વર્ષની પહેલી જ સવારે રાજ્યના આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓ માટે ખુશખબર લઈને આવી છે. ગુજરાત સરકારે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને પ્રમોશનના આદેશ જાહેર કર્યો છે. આદેશ મુજબ એકસાથે 14 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. સાથે જ આઈએએસ અધિકારીઓને પણ પ્રમોશન સાથે ગ્રેડ પીમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.